હવે આગળ વાત કરીએ તો ડાંગના યુવકે ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવ્યા। ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના દેવીપાડા ગામ ખાતે રહેતા વ્યક્તિને ઓનલાઈન BGMI ગેમમાં સસ્તા ભાવે યુસી આપવાની લાલચ આપીને ફ્રોડ કરનાર આરોપીને ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે પાલનપુરથી ઝડપી પાડ્યો છે। ગત તારીખ 29 એપ્રિલ 2025ના રોજ વધઈ તાલુકાના દેવીપાડા ગામ ખાતે રહેતા પ્રવીલભાઈ ચુનીરાવભાઈ પત્નીના બેંક ખાતામાંથી ટુકડા કુલ 99,500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું। આ ટ્રાન્ઝેક્શન બહાર રૂપિયા ડેબિટ કરી લેવામાં આવતા સાયબર ફ્રોડ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પ્રવીણભાઈએ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે બાદ ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકના PI VK ગઢવી દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। જોકે આરોપી ઇન્સ્ટાગ્રામમાં બિઝનેસ ID બનાવી યુસી કોઈન સસ્તા ભાવે વેચવાની એડ કરતા હતા। BGM ઓનલાઈન ગેમની અંદર ઇલાઇટ પાસ પરચેજ કરવાના હોય, જેનાથી ગેમમાં કપડાં, ગન સ્કિન, હેલ્મેટ વગેરે જેવી ગેમમાં લાઇટ વધારતી ચીજવસ્તુ મળે છે। જે ઇલાઇટ પાસ પરચેજ કરવા માટે યુસી કોઈનની જરૂરિયાત ઊભી થાય છે। જે યુસી કોઈન મેળવવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી ગેમના યુસી કોઈન ખરીદ કરવાના હોય છે। ત્યારે અહીં આ ગુનામાં તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર VK ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર BP પટેલ તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી આ ગુનામાં પૂછપરછ કરતા શૈલેષભાઈ હરસિંગભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 21, હાલ રહે નિધિ બંગલોજ, સરદાર પટેલ નગર 1, એગોલા રેડ, પાલનપુર, મૂળ રહે ગામ રાલેશ્રી તથા તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાનું નિવેદન લેતા પોતે ગુનો કરેલનું કબૂલાત કર્યું હતું। જેને લઈને ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના સ્ટાફ દ્વારા શૈલેષ ચૌધરીની પાલનપુરથી અટકાયત કરી હતી, તેમજ પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા ડાંગના PI શ્રી VK ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા આહવા સાયબર ક્રાઇમની અંદર દાખલ થયેલો જે ગુનો છે એ ગુનાની હકીકત એવી છે કે આરોપી જે શૈલેષ હરસનભાઈ ચૌધરી, મૂળ રહેવાસી પાલનપુર, તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુસી કોઈન વેચવાની એડ ચલાવતા હતા, એડવર્ટાઇઝમેન્ટ ચલાવતા હતા। આ એડવર્ટાઇઝમેન્ટમાં યુસી કોઈન સસ્તા ભાવે એ લોકો વેચતા હતા। આ યુસી કોઈનની જરૂરિયાત ગેમિંગ ઝોનમાં જે ચીજવસ્તુઓ જે ખરીદવાની હોય છે ઓનલાઈન BGMI ગેમમાં, એ ચીજવસ્તુઓ ખરીદવા માટે યુસી કોઈનની જરૂરિયાત ઊભી થતી હોય છે। તો આ રીતે જે ફરિયાદી જે છે આહવા ડાંગના, એમણે એમના પત્નીના ખાતામાંથી એમના જે ભત્રીજાએ જે છે એ આ રીતે યુસી કોઈન ખરીદવા માટે આ આરોપીના ખાતામાં પૈસા ટ્રાન્ઝેક્ટ કર્યા હતા, અને જેનાથી લગભગ 99,500 જેટલા રૂપિયાનું ચીટિંગ થયું હતું, ને એના બદલામાં જે એને યુસી કોઈન મળવા જોઈએ તે મળ્યા આવ્યા નહીં। એટલે ફરિયાદીએ ફરિયાદ પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આપી હતી। પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણિયા સાહેબના માર્ગદર્શન તળે અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ બનાસકાંઠા જઈને આરોપી જે શૈલેષભાઈ હરસિંગભાઈ ચૌધરી જે છે એ મૂળ થરાદ તાલુકાનો વતની છે, એ એમને પકડી લાવીને એમને તપાસ હેઠળ અત્યારે મૂક્યા છે। ઇન્ટ્રોગેશન એમનું ચાલુ છે। આરોપીના રિમાન્ડ પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। તો આ રીતે જે ગુનો બન્યો છે યુસી કોઈન ખરીદવા માટે અને સસ્તા ભાવે વેચવાની લાલચ આપીને પછી યુસી કોઈન ટ્રાન્ઝેક્ટ કર્યા નહીં, અને એના લીધે આ ગુનો બન્યો છે। લોક જાગૃતિના હિસાબે આ ફરિયાદ થઈ હતી, નહીંતર કદાચ ફરિયાદીને ખ્યાલ જ ન હોત કે આ રીતનો સાયબર ફ્રોડ થાય છે। તો અગાઉ પણ ડાંગ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે કચ્છથી અને કેટલાક પંજાબથી આરોપીઓને પકડી લાવીને લગભગ છેલ્લા 6 મહિનાની અંદર લગભગ 7 થી 8 ગુના ડિટેક્ટ કરવાની સફળતા હાંસલ કરી છે। ડાંગની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લોકોને જાગૃત કરવા માટેના કાર્યક્રમો પણ કરવામાં આવે છે। એ રીતે સાયબર ફ્રોડના ઘણા ગુના અત્યારે ધીમે ધીમે દાખલ થઈ રહ્યા છે, લોકોને જાગૃતિ આવી રહી છે, અને ભવિષ્યમાં પણ ધારો કે કોઈનો સાયબર ફ્રોડ થાય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અથવા તો 1930 ઉપર